ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? હું પણ મજામાં છું. નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ અને આમ જો ચા નાસ્તો લઈને બેસી ગયો છું અને કરી લીધો નાસ્તો અને થઈ ગયો છે સ્કૂલે જવાનો સમય. તો નીકળી ગયો સ્કૂલેથી આવી ગયો ને જો થઈ ગયો વાળ સેટ કરતો હતો પણ આમ વાળ કપાવા જવાના હતા હું ભાઈ અને દર્પણ નીકળી ગયા બહાર જવા માટે ગાડી કાઢી નાખી બહાર. જે કામ હતું એ કામ પતાવી નાખ્યું અને સીધા આવી ગયા મામાની સાઈડ ઉપર. આમ જો મામાની સાઈડ ઉપર આવ્યા તો બધું લગાડતા હતા ટાઇલ્સ ને પથ્થર ને એવું બધું. અને આમ જો લિફ્ટમાં દર્પણ જોતો તો હેઠે કાંઈ છે ને આવી ગયા સીધા બેડરૂમમાં બધું ટાઇલ્સ ને બધું લગાડી દીધું. આમ જો બાથરૂમ તો થોડો મોટો બાથરૂમ આપણે થોડું ઘર હોય અને ઉપર આવી ગયો ત્રીજા માળે ને આમ જો અહીંયા બે મામાની સાઈડ ઉપરથી નીકળી ગયા ને ગાડી લાગી દીધું થોડીક ભૂખ તો એને ખવડાવી દીધું અને આવી ગયો સીધો ઘરે હોઈ ગયો હતો ને કેળાનો વેફર લઈ લીધો ને મમ્મીએ બેહાડી દીધો વીણમાં બેહાડી દીધો અને આમ જો મને લાગી હતી ભૂખ તો હું નીકળી ગયો સીધો પાણીપુરી ખાવા. આમ જો અને પાણીપુરીમાં બહુ કરી દીધું વાટે ઉભરી ને પાણીપુરી ખાઈ ગયો ને ઘરે આવ્યો સીધો અને આમ જો થઈ ગયો તો આરતી કરવાનો સમય ને પપ્પા પણ આવી ગયા હતા અને કરી નાખી આરતી. જય શ્રી રામ. અને આમ જો વાળ કપાવવાનું તો કામ ટાણું આવી ગયું. મેં કીધું વાળ કપાવતા નીકળી ગયો સીધો પેલા બહાર સૂપ પીવા ને આ નવો ડ્રાઈવર હતો. આમ જો નવો ડ્રાઈવર પંચરશી પછી આવી ગયો ઘરે અને વાળ કપી નાખ્યા. આ બ્લોગ ફૂલ જોવે તો મારી ચેનલ પર.